કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો ગઈકાલે દિલ્હીના જંતર મંતર પર ભેગા થયા, વિરોધ પ્રદર્શન કર્યું। 5 વાગ્યા સુધી એ વિરોધ પ્રદર્શન ચાલ્યું અને માંગ એક જ હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દે। શિક્ષણ મંત્રીએ રાજીનામું નથી આપ્યું। અભિજીત દીપકે કહ્યું હતું કે જો 5 વાગ્યા સુધીમાં શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો પછી આંદોલન એ દેશવ્યાપી થશે। હવે આંદોલનનું શું થશે તો સમય બતાવશે, પણ ધીરે ધીરે એક પછી એક પક્ષ અને ઘણા બધા નેતાઓ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને સમર્થન આપી રહ્યા છે। જ્યારે કોકરોચ જનતા પાર્ટી બની ત્યારે અભિજીત દીપકે અને આમ આદમી પાર્ટીના કનેક્શન શોધવામાં આવ્યા હતા। હવે કોકરોચોને કેજરીવાલનું સમર્થન મળ્યું છે। અરવિંદ કેજરીવાલે ગઈકાલે એક ટ્વીટ કરી છે। ટ્વીટમાં લખ્યું છે કે કોकरोच आंदोलन इस देश के युवाओं द्वारा अनुभव किए हुए भारी क्रोध और हताशा की अभिव्यक्ति है। उन्हें राष्ट्र विरोधी करार देने की बजाय मोदी सरकार को उनके मुद्दों का समाधान करना चाहिए। आप उनकी मांगों का समर्थन करता है। प्रधानमंत्री को तुरंत शिक्षण मंत्री को बर्खास्त कर देना चाहिए। अरविंद केजरीवालનું આ ટ્વીટ છે અને ટ્વીટમાં સીધું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ જે માંગ કરી રહ્યા છે એના સમર્થનમાં છે, એટલે કોકરોચો જે માંગ સાથે જંતર મંતર પહોંચ્યા હતા એના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે। આમ આદમી પાર્ટી અને અભિજીત દીપકેનું કનેક્શન જ્યારે શોધવામાં આવ્યું ત્યારે અભિજીત દીપકે બહુ જ પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા। આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હતા। એ ફોરેન જતા રહ્યા, એના પછી ત્યાં ભણતા હતા અને પછી એમણે આમ આદમી પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું કે પછી પક્ષની બહાર નીકળ્યા, પણ હજુ પણ એ નેતાઓ સાથેના એમના સંબંધો અને એમના ફોટોસ પણ ખૂબ વાયરલ થયા। અભિજીત દીપકે જ્યારે કોકરોચ જનતા પાર્ટી બનાવી ત્યારે પણ સીધી વાત એ કરવામાં આવી હતી કે અન્ના હજારેનું એ આંદોલન અને એના પછી કોકરોચોની આ ચળવળ શું આ એ જ દિશા તરફ જઈ રહી છે। હવે આમ આદમી પાર્ટીનું એને સમર્થન મળી ગયું છે। કોકરોચ જનતા પાર્ટી માટે ગઈકાલે અખિલેશ યાદવથી લઈને અનેક નેતાઓ એવા છે જેમણે સમર્થન આપતા એવું કહ્યું હતું કે અત્યારના ઝેનઝી અને અત્યારના યુવાનોની જે માંગણી છે એ માંગણી સ્વીકારવી જોઈએ અને એની સામે એક્શન લેવાવા જોઈએ। ગઈકાલે જંતર મંતરમાં પણ લાંબો કાર્યક્રમ ચાલ્યો, જેમાં અભિજીત દીપકેથી લઈને સોનમ વાંગચુકથી લઈને અલગ અલગ એવું કહેવાય કે જે આંદોલન કરવા માટે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે બધા નેતા જોડાયા હતા। ત્યાં અનેક યુવાનો જોડાયેલા હતા। યુવાનોની અને કોકરોચોની એ જ માંગ હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દે। નીટનું કૌભાંડ હોય કે પછી CBSE હોય, બધા જ વિષયોમાં 5 જેટલા યુવાનો એવા છે જેમણે જીવ ટૂંકાવ્યો છે, એમને ન્યાય મળવો જોઈએ। અભિજીત દીપકે આગળ કયા પ્રકારના પાસા ફેંકે છે એના ઉપર નજર રહેવાની છે। કેજરીવાલનું સમર્થન મળ્યું છે, શું ખરેખર કેજરીવાલ અને કોકરોચ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ એ પણ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।